કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું તમારી ફેવરેટ કુકિંગ ચેનલ પર. અને આજે ડાર્લિંગ વાઈફને કંઈક સ્ટાર્ટર ખાવું છે, તો ચલો આજે એક સિક્રેટ ચટણી સાથે હું એકદમ જોરદાર ચટાકેદાર ને મોંમાં પાણી આવી જાય ને હું સ્ટાર્ટર બનાવવાનું છું. બરાબર, તમે એને પનીરના ભજીયા બી કહી શકો, કાં તો પનીરનું સ્ટાર્ટર બી કહી શકો. તો ચલો સૌથી પહેલાં આપણે પનીરને કાપી લઈશું. તો અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે, એને આપણે કટ કરી લેવાનું છે. તો પહેલાં મેં આવી રીતે ઊભો ચીરો મૂકીને કટ કરી લીધું છે. આ 200 ગ્રામ પનીર છે, બરાબર. પછી આપણે તમને ગમે એવા ચોરસ ટુકડા કરી લેવાના. નાના ટુકડા કરશો ને તો મજા નહીં આવે. તો મિત્રો આપણે પનીરના ટુકડા કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એનું બેટર બનાવી લઈશું ફટાફટ. તો એક મોટું વાસણ લેવાનું, એમાં આપણે આ લીલું લસણ અત્યારે મળે છે એટલે લીલું લસણ થોડું કાપી લઈશું. તો અત્યારે લીલું લસણ મળે છે તો મેં લીલું લસણ કાપી લીધું છે થોડુંક. સાથે આ લાલ મરચું, કેમ કે આપણા વાઈફને તીખું ગમે છે એટલે આ ઓપ્શનલ છે. અને એક લીલું મરચું પણ આપણે આમાં એડ કરી લઈશું. એ તો એકદમ મોરું મરચું કહેવાય, પતલું એટલે. અરે તો બે ઉમેરી દઉં. પત્નીશ્રીનું કેવું છે કે આનાથી વધારે તીખું નહીં આવે, તો બીજું બી આપણે એક મરચું તો ઉમેરી તીખું ના જ આવે એનાથી. દઈએ. બરાબર. આટલાથી કઈ તીખું થોડું આવે. હવે એની અંદર ઉમેરવાના છે આપણે આ બેસન, નાની એક વાટકી, મોટી વાટકી. આસાનો લોટ છે, બંને સરખા લીધા છે. અચ્છા તો દોસ્તો તો જેટલું બેસન લો તેટલો જ આપણે ચોખાનો લોટ લેવાનો છે. જેટલું બેસન એટલું ચોખાનો લોટ, એવું ડાર્લિંગ વાઈફનું કેવું છે. થઈ ગયું. હવે આપણે થોડી સાધારણ અડધી ચમચીથી બી ઓછી હળદર ઉમેરી દઈશું. થોડું સાધારણ મરચું ઉમેરી લઈશું. મરચું તો પણ ડાર્લિંગ વાઈફને વધારે જોઈશે ને, થોડું વધારે ઉમેરી લઈએ બસ. અને આની અંદર હવે આપણે ઉમેરવાના છે એકદમ સિક્રેટ ચટણી. તો મિત્રો આની રેસીપી તમે જોઈ લેજો. આ સિક્રેટ ચટણી બનાવી છે ડાર્લિંગ વાઈફે, એ ચટણી આપણે આમાં ઉમેરી દેવાના છે. તો મિત્રો અત્યારે જ આપણે બનાવી છે રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી. તો પહેલા પાણી નથી નાખવાનું, પહેલા આ ચટણીની સાથે જ આને આ મિક્સ કરી. ચટણી આપણે ઉમેરવાની છે, કેમ કે આ ચટણી તીખી, ખટ્ટી, મીઠી એવો ચટકારા વાળો સ્વાદ વાળી બને. તો આ ચટણી બનાવી તો પતિદેવજી કે મારું તો હવે પનીર પકોડા જ ખાવા છે. તો જો સ્વાદ દેખો, ફેસ દેખો એમનો. અરે હું બનાવું છું જો. અને એમને ખાવા છે અને નામ મારું પાડે છે કે તારા માટે બનાવું. ચાલો જો. આટલું મરચું કોના માટે નખાયું? સાચું કે હે? કોના માટે આટલું મરચું નાખ્યું? મારા માટે બની રહ્યા છે પનીર તો પછી ના પકોડા. અરે પનીર સ્ટાર્ટર કહેવાય. ચટણી વાટી છે ખલમાં, અને પનીર સ્ટાર્ટર કહેવાય. અચ્છા પનીર સ્ટાર્ટર બની રહ્યું છે. તો આવી રીતે એને પહેલા ચટણી સાથે મિક્સ કરી લેવાનું, પછી થોડું થોડું પાણી ઉમેરીને આને આપણે મસ્ત બેટર બનાવશું. તો ચલો હવે થોડું પાણી ઉમેરીએ. તો મિત્રો થોડું થોડું જ પાણી ઉમેરવાનું છે. હા, આ બેટર થોડું કેમ કે આપણે થીક રાખવાનું છે. તો બેટર થીક કરી દઈએ પછી બતાવીએ. આટલું તો જોઈશે જ પાણી, વાળો નહીં આવે. હા, તારા માટે મહેનત કરી રહ્યો છું જો. આવું સ્ટાર્ટર તું કોઈ હોટલમાં નહીં ખાધું હોય. થેન્ક યુ. મિત્રો આ રેસીપી જોઈને તમે બનાવશો ને તો તમને એકદમ જે 5 સ્ટાર હોટલમાં પનીર સ્ટાર્ટર આપે છે ને એની કરતાં પણ જોરદાર સ્ટાર્ટર બનવાનું છે આપણું. તો એની કન્સિસ્ટન્સી ચેક કરી લઉં. હા, કમ્પ્લીટ. જો મિત્રો આવું આપણે તૈયાર કરવાનું છે. ધીરે ધીરે હાથ કરીને બતાવો. અચ્છા, ધીરે ધીરે. જો આવું કન્સિસ્ટન્સી વાળું આપણે તૈયાર ખીરું કરવાનું છે, જે પનીર પર મસ્ત કોટ થઈ જાય. હા, ચલો આપણે આ જે ખીરું તૈયાર કર્યું છે ઘટ્ટ, એમાં આપણે આ પનીરના ટુકડા ઉમેરી અને પનીરને ચારે બાજુ મસ્ત કોટ થઈ જાય એવી રીતે એને મિક્સ કરવાનું છે. તો ચલો આપણે પનીર ઉમેરી દઈએ.
એકદમ મોટા મોટા એમ પેલા પંજાબી લોકો બનાવે છે ને એવા લાગે છે ને ટુકડા. હા, સ્ટાર્ટરમાં પનીરની સાઈઝ મોટી આવે. તો જો આપણે છે ને આમ તે હાથથી જ બરાબર પનીર કોટ થઈ જાય ને એવું કરવાનું. જો આવી રીતે જો થઈ ગયું. જો આવી રીતે કોટ કરી લેવાનું. ઠીક છે. હા, બરાબર. તો આવી રીતે કોટ કર્યા પછી એને સાઈડમાં મૂકી દેવાનું. સાઈડમાં મૂકી દેવાનું. આવી રીતે બીજું પનીર લેવાનું, એના પર બી આ કોટ લગાવી દેવાનું બરાબર, અને પછી આપણે એને આવી રીતે સાઈડમાં મૂકી દેવાનું છે. આવી રીતે બધા પનીરને આપણે તો બધા જ પનીરને આપણે આવી રીતે કોટ કરી અને તૈયાર કરી લઈએ. તૈયાર કરી લેવાના. અને ડાર્લિંગ વાઈફ આજે ખુશ થઈ જવી. આજ તો મને ભાવે જ છે. હા, તું તો મારું નામ લેતી પણ ખાવા તમારે જ છે. હા, આપણે ચટણી બનાવતા હતા, આ રાજકોટની ફેમસ ચટણી બનાવતા હતા ત્યારે તમે શું કીધું તું મારે ખાવા છે એમ. હા, પણ હું તારા માટે બનાવું છું ને, આટલો પ્રેમથી બનાવું છું. બોલ તું આવું કે કે. તો મિત્રો આપણે બધા જ પનીરના ટુકડાને બરાબર કોટ કરી લીધું છે, ઉપર નીચે બરાબર કોટ થઈ ગયું છે. હવે આપણે એને ગરમ ગરમ તેલમાં મસ્ત ફ્રાય કરીશું અને ડાર્લિંગ વાઈફને ગિફ્ટ કરીશું આજે આ પનીરનું સ્ટાર્ટર. તો ચલો આને આપણે તેલ ગરમ છે, ફટાફટ ફ્રાય કરી લઈએ. તો મિત્રો ચૂલા પર તેલ ગરમ છે અને ડાર્લિંગ વાઈફ માટે હવે આપણે સ્ટાર્ટર ફ્રાય કરીશું. તો ડાર્લિંગ નજીક આવી જાઓ. તો આ સ્પેશિયલ ચટણી સાથે બનેલા પનીરનું સ્ટાર્ટર પત્ની આપણને કહેશે કેવું બન્યું છે. શું કેવું ડાર્લિંગ વાઈફ? ટેસ્ટ કરીએ ને. હા, તો આટલા આપણે હમણાં ફ્રાય કરીએ. બીજી વખત આ બીજા ફ્રાય કરશું. મિત્રો એકદમ ક્રિસ્પી બનશે, કામ કે આની અંદર આપણે ચણાનો લોટ અને સાથે ચોખાનો લોટ ઉમેરેલો છે. હવે ફેરવી લો. 1 મિનિટ થઈ ગઈ. થઈ ગઈ? 1 મિનિટ થાય પછી ફેરવવાનું. તો પત્ની શ્રીએ કીધું છે એટલે ફેરવીને જોઈએ આપણે. ઓ વાવ, જો કેવા દેખાય છે. જો હા 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 હા, અરે જો કેવો લુક છે. તો મિત્રો તમે ગોરધનભાઈની ચટણી રેસીપી જોઈ હશે તો તમને ખબર જ હશે કે એ ચટણી કેટલી તીખી ચટપટી બનેલી હોય છે, અને એ ચટપટી ચટણીનો ઉપયોગ કરીને આ પકોડા બનાવવામાં આવ્યા છે. તેલમાં નાખો. તો મને એવું કે તું ફોટો ક્લિક કરે. ના, તો જબરદસ્ત સ્વાદિષ્ટ બનશે. હા, આવો ફોટો બી ક્લિક કરી લેજે એક ડાર્લિંગ. આમ તારા માટે આમ. હા, એક મિનિટ. યાદગીરી. હા, અને ક્યારે ઉતારવાના તેલમાંથી મને કહેજે. હા, થોડા ગોલ્ડન થવા દેવાના હજી. ઓકે. જે પનીરના પીસીસ મોટા છે તો એને ફ્રાય થતા વાર લાગે થોડા. હા મિત્રો, આપણે છે ને પનીરના ટુકડા મોટા કાપ્યા છે તો એને ફ્રાય થતા સ્ટાર્ટરમાં પનીરની સાઈઝ મોટી હોય. આપણે દેશી જમવાનું તો ગુજરાતી આપણે રોજ જમતા હોઈએ, ક્યારેક આવું પંજાબી પણ ખાઈ લેવાનું બનાવીને. હા, તો પત્નીના ચટાકો છે, નામ મારું લે છે. તો જો થઈ ગયું એકદમ સરસ. આવું થઈ જાય ને મિત્રો, જો દેખાય છે તેલ છૂટું પડી જાય એટલે કે પરપોટા ઓછા થઈ જાય. જુઓ, અને ગોલ્ડન કલર થઈ જાય એટલે સમજી લેવાનું આપણા પનીરના સ્ટાર્ટર બનીને તૈયાર છે. તો મિત્રો મેં બનાવી લીધા છે પનીર માટે પનીરનું, પત્ની માટે પનીરનું સ્ટાર્ટર. જો એનો અવાજ. હા 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 હા, એકદમ ક્રિસ્પી. જોરદાર. ચલો હવે હું બીજા પનીરના સ્ટાર્ટર બી બનાવી લઉં. તો ચલો પત્ની શ્રી બતાવો એકદમ નજીકથી. તો આ ગયો આપણો પનીરનો સ્ટાર્ટર તેલમાં.
બધા ઉમેરી લીધા. હા બધા જ ઉમેરી લીધા. અને સાથે વધેલો માવો બી ઉમેરી દઉં. અને 1 મિનિટ થાય પછી ફેરવવાનું. હા એવી સલાહ આપતી રહેજે. હા તરત ફેરવીએ ને તો છૂટું પડી જાય બધું. બાકી ચૂલો બુલો બરોબર છે બધું? હા જોરદાર. હા તું તો ખુશ જ થવાની ને, તારા માટે બનાવું તો, કે નથી ખુશ? રોજ આવું ચટાકાવાળું ખાવા મળી જાય તો, તે પણ આપણને વગર મહેનતે આવું મસ્ત મજાનું મળે તો કોણ ખુશ ના થાય? હે બરોબર. ફરાવું આવે ફેરવી લો હવે. તો પત્નીશ્રીના ઓર્ડરથી આપણે ફરાવી લઈએ. 1 મિનિટ તેલમાં સરસ તળાઈ રહે ને પછી ફેરવવાના. આવા સેટ થઈ જાય સરસ. અરે મિત્રો, આ રીતે તમે બનાવશો ને પનીરનું સ્ટાર્ટર તો મને ચોક્કસ યાદ કરશો. અને તમે પણ તમારા પત્નીશ્રી માટે આવું બનાવો તો પત્ની ખુશ રહેશે. અને હા પત્ની ખુશ રહેશે તો તમે ખુશ રહેશો. શું કેવું તારું પત્નીશ્રી? અમે સ્ત્રીઓ ઘરની લક્ષ્મી કહેવાઈએ. અમે ખુશ તો આખું ઘર ખુશ. તો જુઓ મિત્રો, બીજી વારના પણ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટ નજીક લાવો. ઉતારી લઈશું. ઓ અવાજ જુઓ, સાંભળો કેટલો ક્રિસ્પી છે. આહાહાહાહા. હાથ તો મિત્રો, કેટલા ક્રિસ્પી બન્યા જો. સુગંધ જબરદસ્ત આવે બને તો. છે ને, અવાજ આવે છે ને, જો એકદમ ક્રિસ્પી બની. નાઈસ ટેસ્ટ. તો આને ટેસ્ટ કરશે ડાર્લિંગ વાઈફ. ચલ ડાર્લિંગ વાઈફ આવી જા અને ટેસ્ટ કરીને બતાવો. તો જુઓ મિત્રો, હું તમને ફરીથી બતાવી દઉં. એકદમ ક્રિસ્પી બન્યા છે ને. એકદમ ક્રિસ્પી બને. અને કટ કરીને બતાવું. જુઓ. અરે લાલ મરચાં. જબરદસ્ત સ્વાદિષ્ટ લાગે. હા, આવી રીતે. ચાલો હું તને ટેસ્ટ કરાવું. તો મિત્રો, એકદમ સરસ મજાના જુઓ કટ કરી લીધા છે. હવે પતિદેવજી મને ટેસ્ટ કરાવશે. તો મિત્રો, ડાર્લિંગ વાઈફ માટે એકદમ ટેસ્ટી કુરકુરા પનીરના સ્ટાર્ટર બનાવ્યા છે. તો હવે પત્નીશ્રીને ટેસ્ટ કરાવીએ. તો મિત્રો, આપણે રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી બનાવી હતી અને એ ચટણીને પતિદેવજીએ કન્વર્ટ કર્યું પનીર સ્ટાર્ટરમાં, કોટ કરીને મેરિનેટ કરીને એક નવું વર્ઝન તૈયાર કર્યું. પણ લાગ્યું જબરદસ્ત, કેમ કે ગળ્યો, ખાટો, તીખો ટેસ્ટ પ્લસ પતિદેવજીએ લીલું લસણ ઉમેર્યું, લીલા મરચાં નાખ્યા છે તીખા, એટલે સ્વાદ જબરદસ્ત આવ્યો. સૂકું મરચુંનો પણ ટેસ્ટ તીખાસવાળો આવે. આ બધાનું કોમ્બિનેશન થઈને જબરદસ્ત સ્વાદ બન્યો છે. તમે પણ ચોક્કસથી બનાવો રાજકોટની ગોરધનભાઈની ચટણી અને પછી પનીર પકોડા આવી રીતે બનાવીને ખાજો, પરિવારને ખવડાવજો. જબરદસ્ત સ્વાદ છે. હા, વાહ પતિદેવજી વાહ. હે તો પછી હું પણ કુકિંગ કરું છું. તો મિત્રો, તમને અમારી આ રેસીપી કેવી લાગી? પતિ પત્નીનો શાક કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે પણ અમારી રીતે જ સાથે જ કુકિંગ કરજો, જમવાનું બનાવજો, સાથે એકબીજાને ખવડાવજો, સાથે રહેજો, સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો. અને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં પણ કહેજો તમને રેસીપી કેવી લાગી, તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા આવ્યા હોય તો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. પરિવારને આવું મસ્ત મજાનું બધું જમવાનું બનાવીને જમાડતા રહેજો. હળી મળીને રહેજો. લવ યુ ઓલ.